ગયા ત્યારની વાત હતી. રમેશભાઈને આવવાનું હતું તો અત્યારે ગળું રેલવે સ્ટેશન હતું ત્યાં ઉતર્યા છે. એનું ઘર છે. બાકી જો આ કૃપાબેન ને ધાર્મિક ધ્રુવી ને અંદર તો વાહો વાય ધ્રુવી આવી ને એની વાહો આખું પાણી છે ને દૂધ બની જાય એવું કહેવા માંગે. અમુક લોકોને જોવા મળે. જોઈને આ ગુપ્ત ગંગા ભેગી ઠંડી ઠંડી લહેર આવવા માંડી છે. છોકરી ધોળી કાઢીને આગળ વયું ગઈ બધી. ધાર્મીએ જો એનું નામ લખ્યું. ચલ આટા મોજું આવ્યું ભાઈ. હેલો મારા યુટ્યુબ ફેમિલી, કેમ છે બધા? મજામાં. અને ભગવાન મુરલીધર બધાને મજામાં જ રાખે. અને જય જવાન જય કિસાનને મારા દેશના શહીદોના ચરણોમાં વંદન કરી અને સ્ટાર્ટ કરી દીધો છે આજનો ધમાકેદાર એક નવો વ્લોગ. અત્યારે હે ને ભાઈ, જો આપણે હવે સસ્પેન્સ ખોલી નાખવું જોઈએ તો અમે અત્યારે આવી ગયા છીએ આદરીની વાવડી, જે આપણા ભાઈ મારા પરમ મિત્ર છે ને લખણભાઈ, એને ઘરે ક્યાં કીધું ના કહેતા હતા કાં ધાર્મી 10 દિવસ ત્યાં કહેતા હતા ક્યારે આવો. તો ફાઇનલી આજે છે ને અમે નક્કી કરી લીધું ને આવી ગયા છે. આને પણ ધાર્મીને હવે મેં કીધું છે કે ધાર્મી હવે કહી દીધું છે ને, હવે મજા આવી ને. તો પછી હવે છે ને જો મેં અહીંયા ઉતરી ગયા છીએ અને એને છે ને કાર લઈને આવી ગયા છે. હમણાં આવશે સામે રોડ ઉપર. એમાં આવે એટલે તમને મળાવું તો કન્ટિન્યુ રહેજો ફેમિલી. વિડીયોમાં ફૂલ ધમાલ ને ફૂલ એન્જોય કરવાના છીએ. તો ફેમિલી છે ને ભાઈ, ગઈકાલના જે વ્લોગનું સસ્પેન્સ હતું ને આપણે આજે ખુલ્લું કરી નાખી છે કે આપણે ભાઈ તમે આખા વ્લોગમાં ગઈકાલે જોયું કે ધાર્મીએ કીધું ભાઈ ક્યાં જાય ક્યાં ને. મેં છોકરીને નહોતું કીધું, એને મમ્મીને નહોતું કીધું. તો ફાઇનલી આજે છે ને ભાઈ આપણે આવી ગયા છીએ આજે ગાંધી ગીરમાં, જે આપણે ક્યારના કહેતા હતા લખણભાઈ સોલંકી, જે આપણે ઘરે આવ્યા હતા ને એની ઘરે જઈએ છીએ. અને જો ભાઈ ભાવેશભાઈ આપણે તેડવા આવી ગયા છે, જે ભાવેશ જોશના વ્લોગની જે સરસ મજાના વિડીયો બનાવે ફેમિલી આપ સૌ જાણો છો બરાબર. હું કહો ભાવેશભાઈ જો આપણે હેરાન કર્યા છે આજે. હા બાબા, પેલા તો જય બધાને જય દ્વારકાધીશ ફેમિલી. અને આજે રમેશભાઈ આવ્યા છે. ઘણા દિવસ અમે ગયા ત્યારની વાત હતી. રમેશભાઈને આવવાનું હતું તો અત્યારે ગળું રેલવે સ્ટેશન હતું ત્યાં ઉતર્યા છે. તો આપણે લેવા માટે આવ્યા છે ને હવે જાય ઘરે ને પછી 2-3 દિવસના બ્લોગ ફૂલ મોજ ને ફૂલ ધમાલ કરવાની છે. તો બધા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં કરી દેજો અને વિડીયોને લાઇક કરવાનું તો ભૂલતા જ નહીં. તો ફાઇનલી ફેમિલી અમે અહીંયા પૂગી ગયા છે બરાબર. આપણે ભાવેશભાઈને ઘરે અને જમી લીધું, મસ્ત મજાનું જમવાનું હતું, હાઈ ક્લાસથી જમી લીધું. અને જમીન પછી છે ને ભાઈ ધાર્મિક ધોવી ને બધે અંદર હોઈ ગયા. મમ્મી કૃપા અને ભાવેશભાઈને બધા આરામ કરે છે. અને આપણે છે ને ભાઈ બપોર વચ્ચે આરામ કરવાની આદત નથી. બહાર બેઠો છે ને જ્યાં ઇન્ડોરે છે ને જ્યાં ઈસકો છે, આ ઇન્ડોરે બેઠો છે ને મોબાઈલમાં ભૂકા મળતો ગેમ રમતો તો મેં કીધું એની મગજમાં ઘણો થોડોક વિડીયો શૂટ કરી લઉં. તો મેં કીધું ત્યાં અહીંયાના બહાર આવ્યો છું ને વિડીયો બનાવું છું બરાબર. જ્યાં એની કાર છે એનું ઘર છે. બાકી જો આ કૃપાબેન ને ધાર્મિક ધ્રુવી ને અંદર બધા આરામ કરે છે. મસ્ત મજાનો હિંચકો છે ને જ્યાં કાર છે. બાકી જ્યાં એની બાગ ને બધું છે. તો વાહો વાય ધ્રુવી આવી ને એની વાહો વાય હીરું આવ્યું. તમને નીંદર ના આવી ધ્રુવી? હા તો ભાઈ આને નીંદર નથી આવતી તો આપણે છે ને આમ થોડાક આગળ જઈએ હવે હાલો. આમાં તો જો જુવાર ને એવું વાવેલું છે ભાઈ, જાજી નાની. તો ફેમિલી અત્યારે અમે આવી ગયા છીએ મહાકાળી મંદિરના દર્શન કરવા માટે. અમે બધે જો એકવાર તો અમે આવી ગયો તો જે ભાવેશભાઈને ઘરે આવ્યો હતો ને ત્યારે બીજી વખત આવ્યો છો, જ્યાં બધા ટીંડા ચોર લઈને આવ્યા છે. આ ધાર્મિક ધોવીને હીરને આ બીજી જા બેબીને નાકું જે કરવા જવું ને હે જ્યાં ભાવેશભાઈને અમે બધા જવાના છીએ દર્શન કરવા. તો ફેમિલી છે ને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, હમણાં અંદર જઈને તમને દર્શન કરાવું. તો ફેમિલી અત્યારે હું તો ઘણી વખત અહીંયા આવ્યો છું, પણ રમેશભાઈ પહેલા આવ્યા ત્યારે પણ આવ્યા. રમેશભાઈ આ જે ભર્યું છે ને એમ કહેવાતું કે ભાઈ અહીંયા અત્યારે તો બંધ કરી દીધું, કોઈ જતું નથી એવું નથી. જો છે બરાબર ખાલી, પણ પહેલાના સમયમાં એવું કહેવામાં આવે કે આ સીધું દ્વારકા નીકળતું અહીંથી. હા એવું કહેતા બરાબર બધા. આપણે ખ્યાલ નથી પણ માન્યતા છે એટલે મેં આવ્યા તો હું જણાવું. નીચે અહીંયા છે ને ગુપ્ત ગંગા છે. એ ગુપ્ત ગંગામાં આપણે જઈએ ને જ્યારે ગંગાજી પ્રગટ થાય ને ત્યારે છે ને એ આખું પાણી છે ને દૂધ બની જાય એવું કહેવામાં આવે. અમુક લોકોને જોવા મળે. જોઈને આ ગુપ્ત ગંગા અહીંયા ત્યાં પાણીથી ઘણા રોગ ને બધી મટી જાય. બધાની શ્રી શ્રદ્ધા હોય એ પ્રમાણે આપણે બધા ઓલું કરે છે.
તો ફેમિલી આપણે જઈને અંદર જઈને તમને લાઈવ બતાવું, હા એકદમ નજીક જઈને બતાવું. જો બન્યા રહ્યો જ્યાં આ પાણી છે. આપણે જે ભાવેશભાઈ કીધું ને એવી રીતે આનું પણ અમુકને દેખાય, અમુકને નથી દેખાય એવી આ માન્યતા છે. જ્યાં કોતર કામને આ રીતનું જ્યાં પાણી આ રીતનું ભરેલું છે. તો હાલો ધામીબેન, ગુપ્ત ગંગા જોઈ લીધા ને, તો હવે ડાયરેક્ટલી આપણે સીધું ક્યાં જવાનું છે? હા, તો હવે ડાયરેક્ટ ભાઈ અહીંથી આપણે બધે દર્શન કરી લીધા, ગુપ્ત ગંગાના દર્શન કરી લીધા અને સીધે આપણે જઈ ધરીએ. ગયો ઠંડી લહેર આવવા માંડી છે. છોકરી ધોળી કાઢીને આગળ વયું ગઈ બધી. જો આ મોજા આજ બહુ જબરદસ્ત મોજા આવે હે ભાવેશભાઈ. આજ આ ઓલું હે ને વાવાઝોડાનો વરસાદની આગાહી. બરાબર, એની ઇફેક્ટ લાગતી છે. એટલે ત્યાં કીધું હાંજના ટાઈમે એટલે લઈ આવ્યા કારણ કે ઘડી મજા આવે એમ. ટાઈમ જાય ને બધી છોકરા. હા, હાજે થોડુંક ઠંડુ વાતાવરણ થઈ ગયું હોય અને ભાઈ થોડુંક વાવાઝોડાના બધા કહે થોડીક એની ઇફેક્ટ કદાચ લાગી હોય. બહુ જબરદસ્ત મોજા આવે. જોઈ લો, જોવો ત્યાં ધાર્મિક ધોવી નામ આગળ વયું ગયું છે. અહીંથી આગળ ન જતી ધાર્મિક. જો આમ સામે નારાયણ નીચેનો વ્યૂ જોવો. હા, આગળ આમ જોઈ લો પાણી જોવું બહુ મસ્ત જોરદાર વ્યૂ છે. નજારો એમ ખતરનાક નજારો છે. અને જેમ કીધું આજ બહુ મોટા જબરદસ્ત મોજા આવે છે. હમણાં ધાર્મિક જોઈ બધા જોઈ લો. હમણાં આપણે ત્યાં જઈને જોઈએ ને પૂછીએ કે કેવી મજા આવે, શું છે. અહીંયા તો મજા કોને ના આવે, મજા જ આવે ને. જોરદાર નજારો છે. આમ નારાયણ જો અર્થ થવાની તૈયારીમાં છે. મોજા પર મોટા ને લહેર આવે પણ એકદમ ઠંડી એવું લાગે. એસીમાં બેઠા હોય જેવી એકદમ ઠંડી હવા આવે. હે ને ફેમિલી, જો આ હે ને આ પથ્થર છે. આ બધું હે ને પથ્થર છે. આમાં હે ને ચોમાસામાં જે ભરતી આવતી હોય ને બેટ આવતી હોય ને બેટ, બરાબર કે પાણી છે ને અહીંયા સુધી આવતું હોય અને આમાં ભટકા ને હે ને આમ મોજામાં ભટકાઈને પથ્થરને જાવો કરી નાખ્યો. જોવો જો આ પથ્થર હે ને બધા કાણા પડી ગયા છે. ત્યાં બધા કાણા છે. આમ તમે જોવો ત્યાં બધા કાણા પથ્થરમાં કાણા પાડી નાખે. પાણીની કેવડી તાકાત છે. તો હવે આપણે હે ને ધીરે ધીરે જો છોકરા રમે છે ઓલી રેતીની અંદર, તો ત્યાં જાય છે. બધું અહીંયા પાણી ક્યાંથી આવી ગયું છે? અહીંથી દરિયો તો એટલું દૂર છે. અહીંયા પણ પાણી છે. જોવા પાણી છે, બરાબર. દરિયો એટલું તો એનો મતલબ એ કે એનું મોજું છે ને ભાઈ, ત્યાંથી ડાયરેક્ટલી અહીંયા સુધી મોજું આવ્યું હોય છે તો જ આ પાણી અહીંયા ખબર છે એમાં હોય. બાકી હજી આમ જો પથ્થરને જોઈ લો, મોજા જોઈ લો. આમાં ધાર્મી બેને જોઈનું નામ લખ્યું. ધાર્મી કોનું નામ લખ્યું? આ ધાર્મીએ જોઈનું નામ લખ્યું. ચાલ આ ટીડા ટોળને મજા આવી ગઈ. ઓ ભાઈ જોઈ લો, મોજે મોજ છે. મજા આવે ને બેન? બેન તારું નામ શું? હે? વેદિતા ને જો મજા આવે છે. અને એ તારું નામ લખતા આવડે તને? તમે લખજો. જોઈ લો મોજા. ધાર્મી એ બાજુ આવમાં હીરકો ઉપાડી જાય પાણી. મોજું આવ્યું ભાઈ. પલાળી નાખ્યા. જો પલાળી નાખ્યા. બૂટ ને બધું પલળી ગયું. નકો પડી ગયો. નકો ભપ થઈ ગયો. જો તો ફેમિલી છે ને આ બે છોકરીઓ આવી હતી ને ભાઈ, આ ભાવેશભાઈના સંબંધી છે. કે આ છોકરી પાણી બહુ જ નહોતું તો બી ગઈ ઘરે જવું. ઘરે જવું ને તારે બેન? આ છોકરી છે ને બી ગઈ છે પાણીથી, બી ગઈ કે ઘરે જવું. બહુ મોટા મોજા આવે ને તો બી ગઈ છે, ડરી ગઈ છે કે ઘરે જવું. બરાબર. તો ઘડીક વાર ફો હલાવી દો. ફો લઈ જઈને તો ઘડીક વાર બાળકોને આપણે એન્જોય કરાવવા છે. અમારા ધ્રુવીબેન જો, ધ્રુવીબેન કેવી મજા આવે? હે? બહુ મજા આવે. ને હિરકીબેન તમને મજા આવી ને? હે તને મજા આવી? તો ફેમિલી અમારે હિરકુબેન પણ એમ મજા આવે. જો સામેથી મોટા મોજા આવ્યા છે. બરાબર. અમે ધાર્મીને મોજ પડી ગઈ, ધમાલ કરવાના છે. ફૂલ મસ્તી કરે ધાર્મી હીરુબેન ને. જો પાછું મોજું આવે ભાઈ. હા, હિરકીને આજ મોજ પડી ગઈ હો ભાઈ. હા. ઘરે જવું કઈ રહેવું? હે? આ નકું ઘરે જવાનું નામ નથી લેતો. ના, ઘરે જવું કઈ રહેવું? મજા આવે અહીંયા? મજા આવે તો ભાઈ આવડો છોકરો જો એની મસ્તીમાં જો ફૂલ મસ્તીમાં
જો આવ્યું પાણી જોઈ લે મોજું આવ્યું આવ્યો ને ત્યાં ધાર્મિક ધ્રુવી કંઈક કરે શું કરો ધ્રુવી તમે શું બનાવો આમાંથી પાણી નીકળે જ નહીં પાછા દરિયો છે પાણી નીકળવાનું જ છે અહીંયા દિલનું એકો બનાવીને એમાં પાણી કાઢ્યું જો મોટું મોજું આવ્યું ભાગ્યો હવે અને હાલો ઘરે જવું ને હવે ઘરે જવું ને એનું મોટું મોજું આવ્યું